એક તરફ આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવ કિસાન બચાવ યાત્રા ચાલી રહી છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી અલગ થયેલા રાજુ કરપડા પણ કિસાન ક્રાંતિ રેલી કરી રહ્યા છે. કિસાનોનો મુદ્દો છે, એટલા માટે બંને પક્ષો એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો કિસાન બચાવ યાત્રા અત્યારે જસદણ પહોંચી છે, જ્યાં પ્રેસ કોન્ફરન્સ થઈ, જેમાં પ્રવીણ રામે તો સીધી રીતે પ્રતિકાર પણ રાજુ કરપડાનો કર્યો. સાથે જે બ્રિજરાજસિંહ છે એમણે અને જગીસાબેન પટેલે તો જે ગોંડલમાં જે રીતે પરિસ્થિતિ છે તેને લઈને પણ આરોપ લગાવ્યા હતા. આવો સાંભળીએ આ ત્રણેય નેતાઓએ શું કહ્યું. સૌપ્રથમ તો આજની આ પ્રેસ કોન્ફરન્સમાં તમામ મારા પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સાથી મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથોસાથ અમારી વચ્ચે ઉપસ્થિત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના ફ્રન્ટલ અધ્યક્ષ અને જેઓએ 108 દિવસની જેલ કાપીને જે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જેલમાં ગયા હતા, પોતાનું પરિવાર મૂકીને, 1 વર્ષનું બાળક મૂકીને જે સંઘર્ષ કર્યો હતો અને જેલની બહાર આવીને ચોથા જ દિવસે એ 5મા દિવસે સોમનાથથી લઈને ગાંધીનગર સુધીની ખેડૂતો માટે જે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે એવા પ્રવીણભાઈ રામ, અમારા રાજકોટ જિલ્લાના પ્રમુખ તેજસભાઈ ગાજીમરા, સાથોસાથ જગીસાબેન પટેલ અને સમગ્ર આમ આદમી પાર્ટીનું નેતૃત્વ માનનીય ઈશુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા, તમામ લોકો આ પદયાત્રામાં ઉપસ્થિત હતા. આજની આ જે પ્રેસ કોન્ફરન્સ છે ત્યારે જસદણ ખાતે આજની અમારી જે પદયાત્રા છે એ કાયમ ચાલુ રહેશે. અમારે આજે 3 થી 4 ગામોમાં મિટિંગ કરી છે. હમણાં જ અમે મિટિંગ પૂર્ણ કરીને આવ્યા અને હજારો ખેડૂતોનું સમર્થન માનનીય પ્રવીણભાઈ રામ સાહેબને મળ્યું છે. ત્યારે જસદણ વિછિયા ખાતે જે સ્થાનિક પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્ન છે, એને લઈને આમ આદમી પાર્ટી વિવિધ રીતના આંદોલનો કરશે. સાથોસાથ જે કોઈ પણ ખેડૂતોના પ્રશ્ન છે, દેવા માફીનો પ્રશ્ન હોય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાનો પ્રશ્ન હોય, MSP કાયદો બનાવવાનો પ્રશ્ન હોય, લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવાનો પ્રશ્ન હોય, આ તમામ મુદ્દાને લઈને અમે આ પદયાત્રા લઈને નીકળ્યા છીએ. 8 તારીખે અમારું પુનરાવર્તન થશે, ત્યારે માનનીય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ પણ 8 તારીખે ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આપ સૌ મીડિયા મિત્રો આજે પધાર્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર. હોળીની શુભકામનાઓ. હવે હું પ્રવીણભાઈ રામ સાહેબને વિનંતી કરીશ કે આગળની વાત મૂકશે. તમામ મીડિયા મિત્રોનો આજની પ્રેસ વાર્તામાં હાર્દિક સ્વાગત છે. માનની બ્રિજરાજભાઈ, માનની તેજસભાઈ, મારા જગીસાબેને જે કંઈ પણ ચર્ચાઓ કરી, પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા સોમનાથથી શરૂ થઈ અને આજે મને આનંદ છે કે આજે રાત્રે ઘેલા સોમનાથના દર્શન કરશે. બંને સોમનાથનું આજે સમન્વય થશે. સોમનાથથી શરૂ થયેલી યાત્રા આજે ઘેલા સોમનાથના દર્શન કરશે. બીજી વાત એ કે હોળી અને ધૂળેટીના તહેવારો છે, ત્યારે હું ગુજરાતની તમામ જનતાને, ગુજરાતના ખેડૂતોને હોળી અને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું. પણ દુઃખની વાત એ છે કે ભાજપના ઘરે દિવાળી છે અને મારા ગુજરાતના ખેડૂતના ઘરે હોળી છે. ભાજપ દિવાળી ઉજવી રહી છે, એના ઘરે કરપ્શનના પૈસા છે, ખિસ્સા ભરી લીધા છે, મારા ખેડૂતના ઘરે કાંઈ નથી, એટલે હોળી સિવાય બીજું કાંઈ નથી. આ વાત દુઃખ અપાવે એવી વાત છે. અને એટલા માટે 108 દિવસની લાંબી જેલ ગુજરાતના ખેડૂતો માટે કાપ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા અને અમારા દ્વારા જે કંઈ પણ આયોજન ખેડૂતો માટે થયું, સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા ખેડૂતોના પ્રશ્નોને લઈને, ભારત અને અમેરિકાના ટ્રેડ ડીલથી નુકસાની થવાની છે, મુદ્દાઓને લઈને તમામ વિસ્તારોમાં ભ્રમણ કરી રહી છે. તમામ વિસ્તારોમાં ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે ખેડૂતોનું. 8મી તારીખે જેમ બ્રિજરાજભાઈએ કીધું એમ ગાંધીનગર મહાસભાનું આયોજન થશે. અત્યારે જસદણ મુકામે જ્યારે આવ્યા છે ત્યારે અહીંના સ્થાનિક મુદ્દાઓની મારે ચર્ચા કરવી છે. મને અહીંયા જાણવા મળ્યું છે કે રોડ રસ્તાઓ તો પેરિસ જેવા જ છે, એ તો અમે જોયા છે નજર સમક્ષ. પણ મને જાણવા મળ્યું છે કે અહીંના ભાજપના નેતાઓ વર્ષોથી એવી વાત કરે છે કે તમને આ વિસ્તારને રેલ આપવામાં આવશે. પણ અહીંના ખેડૂતોને કે અહીંના વિસ્તારના લોકોને રેલ નથી મળી. પણ ખેડૂત માટે અવાજ ઉઠાવીએ તો અમારા જેવા લોકોને જેલ મળે છે, જસદણના લોકોને જેલ મળે છે, એ નજર સમક્ષ છે. વાત રહી બીજી કે મને એવી પણ વાત જાણવા મળી છે કે અહીંયા આમ આદમી પાર્ટીની મિટિંગ કોઈ પણ વિસ્તારમાં થાય અથવા કોઈ બીજેપીની વિરુદ્ધમાં કોઈ પોતાનો અવાજ ઉઠાવે તો એમના ઘરે જીબીના દરોડા પડે છે, એને દંડ ફટકારવામાં આવે છે. આવી વાતો પણ મને સાંભળવા મળી છે. તો ભાજપને મળે છે ફંડ અને સામાન્ય ખેડૂતોને મળે છે દંડ. આ જસદણની સ્થિતિ મને જોવા મળી છે.
અનેક પ્રશ્નો અહીંના ખેડૂતોના છે. સિંચાઈના પાણીના પ્રશ્નો છે, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો છે, અહીંયા વીજળીની વાત હોય કે બીજી અન્ય તમામ, બાકી તો જનરલ પ્રશ્નો, પાક વીમો નથી, પાકના ભાવ નથી, આ તમામ પ્રશ્નો છે. ત્યારે ભાજપના અહીંના નેતાઓને મારે એટલું જ કહેવું છે કે દંડ ફટકારવાની જગ્યાએ, બીજી ત્રીજી વાતો કરવાની જગ્યાએ અહીંના ખેડૂતોની સુખાકારી માટે આગામી દિવસોમાં પગલાં ભરો એવી મારી નમ્ર અપીલ છે. કારણ કે ખાતમુહૂર્ત તો તમે જ્યારે ચૂંટણી આવે ત્યારે કરતા રહેશો, પરંતુ ભાજપનું ઉઠામણા મુહૂર્ત ન થઈ જાય એ ખાસ જોજો. કારણ કે ખાતમુહૂર્ત ચૂંટણી આવે, જ્યારે ચોમાસું આવે ત્યારે ખાતમુહૂર્ત કરવામાં તો ભાજપ માહિર છે, પણ ઉઠામણા મુહૂર્ત હવે પબ્લિક કરવા માટે તૈયાર છે. એટલે ખેડૂતો માટે આગામી દિવસોની અંદર જે કંઈ પણ પ્રશ્નો છે એના માટે તત્પર રહીને ખેડૂતોના મુદ્દાનું નિરાકરણ કરો. અન્યથા આમ આદમી પાર્ટી ખેડૂતોની વચ્ચે નીકળી છે અને ગુજરાતના ખેડૂતો આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે. ગુજરાતના ખેડૂતોનો અમારી ઉપર આશીર્વાદ છે. અને 8મી તારીખે એક વિશાળ જનસભા જે ગાંધીનગર ખાતે થવાની છે એમાં હું તમામને જસદણના ખેડૂતોને પણ આમંત્રિત કરું છું. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. પ્રવીણભાઈ, શું કહેશો જ્યારે તમે ખેડૂતોને મળતા હો છો, અત્યારે કયા પ્રકારના વિસ્તારોની પ્રશ્નો ઉભા થયા છે? અત્યારે જ્યારે ખેડૂતોને મળીએ છીએ ત્યારે ઘણા બધા ખેડૂતો, જીરાના ખેડૂતો પણ અમને એમ કહે છે કે અમારા જીરાની અંદર બગાડ આવ્યો છે, અમને નુકસાની થઈ છે, અમને સહાય યોગ્ય મળી નથી. ખેડૂતોને એ પણ ખબર છે કે 4 લાખ કરોડના બજેટમાં અમને માત્ર 24,000 કરોડ જ ફાળવવામાં આવ્યા. આ પણ દુઃખની વાત છે. તો મને 2-5 ખેડૂતોએ તો એવી પણ લાગણી વ્યક્ત કરી કે પ્રવીણભાઈ, અમને અમારા પાકમાં કાંઈ નથી થયું તો અમારે અમારા પાકની હોળી કરવી છે, તમે આવો, તમે પધારો. આવી પણ ખેડૂતોની માગણી છે. તો હું એવું માનું છું કે અનેક પ્રશ્નો ખેડૂતોના છે એનાથી પીડાઈ રહ્યા છે. શું કહેશો, હવે અત્યારે છે ને ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન ફિક્સ છે, ખેડૂતોને તારીખ નથી આપવામાં આવી અને કેટલાક ખરીદી કરવાની છે, એ બાબતે કોઈ ખેડૂતોને શું પ્રશ્ન છે? ચણાના જે કંઈ પણ વાત છે એને લઈને જે કંઈ પણ માની લો કે ટેકાના ભાવની ખરીદીની ચર્ચાઓ છે, બીજેપીએ મગફળીમાં પણ ટેકાના ભાવે મોટી મોટી જાહેરાતો કરી કે એટલા કરોડની સહાય ચૂકવીશું, એટલા કરોડની. વાસ્તવિક રીતે ગ્રાઉન્ડ ઉપરથી અમને ખેડૂતોએ એવી માહિતી આપી છે કે અઢળક ખેડૂતો આ સહાયથી વંચિત રહી ગયા છે. ડોક્યુમેન્ટના ફોલ્ટ કાઢીને એમને વંચિત રાખવામાં આવ્યા છે. અમુક તો મને એવા ખેડૂતો મળ્યા છે જેમણે એવું કીધું કે અમને જે મર્યાદામાં મળવી જોઈએ એ સહાય નથી ચૂકવી, માત્ર 5-7 હજાર ચૂકવી અને અમારું ચોપડે નામ લખી દીધું છે. તો આવા પણ ખેડૂતો મળ્યા છે. તો ચણાની અંદર ટેકાના ભાવે ખરીદી કરવી છે, એની તારીખ જાહેર ન કરી એના માટે પણ ખેડૂતોમાં આક્રોશ છે. ત્યારે સરકાર પાસે મારી માગણી છે કે ટેકાના ભાવે ખરીદીના નાટક બંધ કરો. એમાં તમે તમારા મળતિયાના ખીચા ભરવાનું કામ કરી રહ્યા છો. અમારી લાગણી અને માગણી એ છે કે ભાવાંતર યોજના લાગુ કરો. પ્રવીણભાઈ, ખાસ કરીને રાજુભાઈ એક સમયના તમારા સાથી અત્યારથી તમારથી નવો છે, શું કહેશો? કોંગ્રેસમાં જોડાશે કે ભાજપમાં કહેશો? ભાજપ પાસે એમની ચાવી છે. ભાજપ જ્યાં નક્કી કરશે ત્યાં જોડાશે. પ્રવીણ રામ જોડાશે કે પ્રવીણ રામ તો જોડાયેલા છે ખેડૂતોની સાથે અને આમ આદમી પાર્ટી સાથે. રાજુભાઈ અવારનવાર જે નિવેદનો કરી રહ્યા છે એ જેમની મુલાકાતે કોઈ કોંગ્રેસના નેતા નથી આવ્યા, છોડાવવા માટે વકીલો મોકલ્યા, શું કહેશો? 108 દિવસ પછી અમે છૂટ્યા છે તો કોઈક તો છોડાવવા આવ્યું હશે ને, એમને તો છૂટા નહીં હોય. એટલે અમે છૂટ્યા છે તો કોઈક છોડાવવા આવ્યું હશે ત્યારે છૂટ્યા હશે. તો એમની અંદર પાર્ટી અને પાર્ટીની લીગલ ટીમે ખૂબ મદદ કરી છે એવું મારું માનવું છે. જો 108 દિવસની ગુજરાતના ખેડૂતોની જેલ બાદ પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા સોમનાથથી નીકળી અને આજે જસદણ ખાતે પહોંચી છે. આજે રાત્રે ગેલા સોમનાથના દર્શન કરશે. અત્યારે હોળી અને ધૂળેટીનો તહેવાર છે. ભાજપના ઘરે દિવાળી છે પણ મારા ગુજરાતના ખેડૂતોના ઘરે હોળી છે એનું મને દુઃખ છે. અનેક પ્રશ્નો છે ખેડૂતોના. આમાં અમેરિકા અને ભારતની ટ્રેડ ડીલને લઈને નુકસાની થવાની છે, ભાવને લઈને પ્રશ્ન છે, ટેકાના ભાવમાં સહાય નથી મળતી. આ તમામ પ્રશ્નોને લઈને યાત્રા નીકળી છે. 8મી માર્ચે ગાંધીનગર ખાતે એક વિશાળ જનસભાનું આયોજન થશે જેમાં અરવિંદ કેજરીવાલજી પધારવાના છે. જસદણ મુકામે સ્થાનિક પ્રશ્નો અનેક છે. અહીંયા રેલની વાતો થાય છે પણ રેલ નથી મળતી, અહીંના ખેડૂતોને જેલ મળે છે. સાથે સાથે અહીંયા કોઈ પણ ખેડૂતો આમ આદમી પાર્ટીની સભામાં જાય, ક્યાંય પણ જાય તો એમને દંડ ફટકારવામાં આવે છે. ભાજપને ફંડ અને ખેડૂતોને દંડ, આવી નીતિ અપનાવવામાં આવે છે. ત્યારે મારે ભાજપના લોકોને પણ નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતો માટે સત્વરે કંઈક કરે. બાકી આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર ગુજરાતના ખેડૂતો આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવાના છે. લોકલ લેવલે ખૂબ સપોર્ટ મળી રહ્યો છે, ખૂબ સમર્થન મળી રહ્યું છે. સિઝન છે છતાં પણ આ સમયની અંદર પણ ખેડૂતો ઉમટીને આ યાત્રામાં જોડાઈ રહ્યા છે જે નજર સમક્ષ છે. સૌપ્રથમ તો હું એટલું જ કહેવા માંગીશ કે ગોંડલની ઇમેજ ગુજરાતમાં એવી બનાવવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા કે અહીંયા ગોંડલમાં અમારે ખૂબ જ શાંતિ છે, પરંતુ અંદર જે લોકોની જે પીડા હતી, પીડા કોઈ ઉજાગર કરવા માટે તૈયાર નહોતું.
કારણ કે જે કોઈ પણ લોકો એને ઉજાગર કરતા હતા એની ઉપર આવી રીતે હુમલા થતા હતા અથવા તો એના મર્ડર થતા હતા. અને એટલે જ કહેવામાં આવતું હતું કે ગોંડલની ધરતી ચાલુ થાય ત્યાંથી કાયદો અને વ્યવસ્થા પૂરી થાય. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસ તંત્રને બાનમાં રાખી અને આ કહેવાય ને કે ગોંડલની જનતા ઉપર આવા અત્યાચાર કરતા હતા. પરંતુ વારે વારે પહેલી વખત જ્યારે હું અલ્પેશભાઈ કથિરિયા આવ્યા હતા ત્યારે હુમલો થયો, ત્યારે અમે સામાજિક રીતે આવ્યા હતા. એના પછી આમ આદમી પાર્ટીની સાથે જોડાયા પછી લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે થઈ અને અમે જ્યારે લોકો સુધી પહોંચતા હતા ત્યારે હુમલો કરાવવામાં આવ્યો. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ લોકો ડરી ગયા છે. અમે જે રીતે લોકોના પ્રશ્નોને વાચા આપીએ છીએ એ પ્રમાણે એનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે, એના જે કંઈ ચિઠ્ઠા છે એ ખુલ્લા પડે છે. અને ત્યાંના લોકોના કહેવા પ્રમાણે હું તમને કહું છું કે નગરપાલિકામાંથી જે સફાઈ કર્મીઓ છે ને એ સફાઈ કર્મીઓને એના ઘરે, ધારાસભ્યના ઘરે એના પોતાના પર્સનલ કામ માટે બોલાવવામાં આવે છે. જો સફાઈ કર્મીઓ ના પાડે ને તો એને જોબ પરથી કાઢી મૂકવામાં આવે છે અને ત્યાં કામ કરવાના પૈસા પણ નગરપાલિકા ચૂકવે છે. એટલે લોકોની પરિસ્થિતિ એવી છે કે એને પ્રાથમિક સુવિધા નથી મળતી પણ ધારાસભ્યના ઘર ભરાય છે. એની સાથે સાથે જોડાયેલા જે કહે છે ને કે અમારો અડધી રાતનો હોકારો, એવા તમામ લોકોના 2 નંબરના ધંધા ચાલે છે અને એ લોકોના ઘર ભરાય છે. એટલે ગોંડલની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે ક્યારેય ધ્યાન આપ્યું નથી અને કદાચ આપ્યું છે તો એની સાથે સાઠગાંઠમાં છે ને એની સાથે ભાગીદારીમાં છે. આ હુમલા પછી મેં હર્ષભાઈ સંઘવીને પણ કીધું હતું કે તમે મોટેથી ફાંકા પોતદારી કરતા હતા કે અમે આવા લોકોનો વરઘોડો કાઢીશું, આવા લોકોના ટાટિયા ભાંગી નાખીશું, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ 9 જણા ઉપર ફરિયાદ થઈ છે, એમાંથી 7 જણાને તો પકડા પણ નથી. એ ભાઈ રોજ મારા ઓફિસની બહારથી આટા મારે છે ને એવું દેખાડે છે મને કે જોયું તમે અમારું કાંઈ ન ઉખાડી લીધું. પણ ભાઈ આ જનતા છે ને એ સર્વોપરી છે. આ જનતા છે એ સરકાર બનાવી પણ શકે છે અને સરકાર ઉથલાવી પણ શકે છે. અને હવે આ જનતા પરિવર્તનની રાહ ઉપર છે અને આ સરકાર જ્યારે ઉઠલી જશે ને તો તમારા જેવા ગોઈતા પણ નથી ચડવાના. પાર્ટી જ્યાંથી પણ આદેશ કરશે અને જેવી રીતે આદેશ કરશે એ પ્રમાણે મજબૂતાઈથી લડીશું. અને જો કોઈ બીજા માટે પણ લડવાનું થશે, બીજા કોઈને સપોર્ટ કરવાનો થશે તો એ પણ કરીશું. આ ત્રણેય નેતાઓની વાત સાંભળીને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.